અમૃત પુષ્પ દ્વારકાનું મોરબી કેન્દ્ર બોલી રહ્યું છે. આજે શનિવાર હોવાથી અમારે જુદા જુદા જે એટેક્સિયાન, મસ્ક્યુલાઇન ડિસ્ટ્રોફી, સિલેબર પાલ્સી એ લોકો જો સ્પેશિયલ કેસના હું વધારે કેસ કરું છું. એમાં આજે મારી સમક્ષ એક શું નામ તારું? ઉર્વિન. વાહ, ઉર્વિન નાયકપરા. વાહ, આવ્યા છે. એમને શું છે અને મોરબી કેન્દ્ર ઉપર 15 દિવસ પહેલાં આવ્યા હતા. અત્યારે કેટલો ડિફરન્સ છે આવો એમને એમના પપ્પા થાવ તમે, એમના પપ્પા પાસેથી સાંભળી. પહેલાં તમારું નામ અને બોલો. મારું નામ શૈલેષ ચંદ્રકાંતભાઈ નાયકપરા છે અને મારા સનને ડ્યુકેને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી DMD કહેવાય છે. એ રોગ છે જેની કોઈ દુનિયામાં દવા નથી. એને આ અહીંયાનું તેલ અને આનું સાંભળીને અહીંયા આવ્યા છીએ. તો 15 દિવસ ત્યાં એટેક્સિયા ઓઇલની ટ્રીટમેન્ટ કરીએ છીએ તો એનાથી થોડોક ફરક છે, 5 થી 10% જેવો. અચ્છા, આની દવા તમે કરાવી બધે? આની દવા અમે બધી જગ્યાએ તપાસ કરી અને અમદાવાદના મેઇન સેન્ટરમાં તપાસ કરાવી, કોઈ દવા જ નથી આની. આનું કંઈક ગ્રુપ આલે છે તમે કહેતા હતા? હા, એ અમદાવાદમાં છે, એની સંસ્થા છે આખી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની આખી એસોસિએશન છે. એમાં અમે જઈ આવ્યા, પણ એમને ખાલી સ્ટીરોઇડની ગોળીઓ આપી અને કીધું કે ભાઈ આની કોઈ દવા નથી, સ્ટીરોઇડ લ્યો. આની અંદર રિઝલ્ટની તમને ખબર છે કે શું રિઝલ્ટ આવી શકે અને શું થઈ શકે, બરોબર? છતાંય તમે અમૃત પુષ્પ અને એટેક્સિયા ઓઇલના ભરોસે આવ્યા છો ને આપણે 15 દિવસ પહેલાં ખાલી એટેક્સિયા ઓઇલનું માલિશ કર્યું છે. હજી 15 દિવસ તમને માલિશ આપવામાં આવશે અને પછી આપણે અમૃત પુષ્પના આને ખાલી 3 ડ્રોપથી જ આપણે ચાલુ કરશું, બરાબર? કારણ કે હજી જ્યાં સુધી મને રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી તમારો મોબાઈલ નંબર મારે કોઈને દેવો નથી, કારણ કે નકર લોકો તમને હેરાન કરી મૂકે અને આપણે કાંઈ સર્ટિફિકેટ કોઈ પાસે લેવું નથી, બરાબર છે? આને સારું થઈ જતું હોય બસ આપણે તો પછી જેને આવવું હોય અમે તો છૂટ જ આપી છીએ, બરાબર? પહેલાં મને થોડુંક ભરોસો બેસી જાય, મને રિઝલ્ટ આવવા માંડે, સ્ફૂર્તિ રહે છે બસ. તો આપણે શું જોઈએ બીજું, બરાબર? એટલે તમને જે રીતે હજી આને આપણે થોડુંક બીજું એક બે સમજાવી દઉં છું. એ રીતે આપણે કોઈ બજારની વસ્તુ તો દેતા નથી, કારણ કે અમે કોઈ ડૉક્ટર નથી, અમારી પાસે દવા નથી, પણ એક ભગવાનની દયા છે, અમૃત પુષ્પ અને એટેક્સિયા ઓઇલ આપણને આપ્યું છે અને એનાથી તમે એ રીતે માલિશ